टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સુરતમાં થયેલી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીની અને સસરાએ પોલીસને આપેલી બાતમીની। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કોઈને કોઈ જગ્યાએથી દારૂની પાર્ટીઓ થાય છે। દારૂ પાર્ટીમાં આવેલા નબીરા અને માલેતુજાર પરિવારની યુવતીઓ પકડાય છે। આ વિદેશી કલ્ચર હવે હદ પાર થઈ ગયું છે। હવે તો નશેડીઓએ પોતાના પરિવારજનોના નાકમાં જ દમ મૂક્યો છે। રોજ રોજની પાર્ટીઓથી હવે તો પરિવારજનો પણ એવા કંટાળ્યા છે કે જાતે જ પોલીસ સ્ટેશને ફોન લગાડી રહ્યા છે। તમે અત્યાર સુધી દારૂ પાર્ટીઓમાં માલેતુજાર યુવક યુવતીઓને છુડાવવા પોલીસ સ્ટેશને પહોંચેલા પરિવારજનોને જરૂર જોયા હશે, પરંતુ સુરતમાં જે ઘટના સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી અને સમાજ માટે ચિંતાજનક બની છે। સુરતની આ કહાણીમાં 6 મિત્રો છે, જેમાં 2 યુવતીઓ અને 4 યુવક છે। વૈભવી હોટલનો આલિશાન રૂમ પણ છે અને એની અંદર પાર્ટી, અને હોટેલની અંદર વિદેશી દારૂની બોટલ્સની પણ વ્યવસ્થા હતી। હોટેલની અંદર દારૂની આ મહેફિલ વચ્ચે એક કેરેક્ટરની પાછળથી એન્ટ્રી થાય છે, અને તે છે હોટલની અંદર રહેલી 2માંથી એક યુવતીના સસરા। સસરા પુત્રવધૂની દારૂ પાર્ટીઓથી એટલા કંટાળી ગયા કે આખરે તેમણે જાતે જ પોલીસ સ્ટેશને કોલ કરીને જે હોટલમાં તેમની પુત્રવધૂ પોતાના મિત્રો સાથે દારૂ પીતી હતી એ જ હોટલમાં રેડ પડાવી। આખરે કેવી રીતે થયો દારૂ પાર્ટીનો પ્લાન અને કેવી રીતે પાર્ટી પકડાઈ ગઈ તેની પણ વાત કરીએ। 3 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશિપ ડે હતો, એટલે 2 આર્ટિસ્ટ યુવતી અને તેમના 4 પુરુષ મિત્રોએ મળીને હોટલમાં દારૂ પાર્ટીનો પ્લાન બનાવ્યો। 6 લોકોએ ડુમસ વિસ્તારમાં આવેલી વીકેન્ડ એડ્રેસ નામની વૈભવી હોટલનો રૂમ નંબર 443 બુક કરાવ્યો અને 6 મિત્રોએ ભેગા મળીને દારૂની મહેફિલ શરૂ કરી। બીજી તરફ હોટલમાં આવેલી 2 યુવતીઓમાંથી એકના સસરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો। સસરાએ કહ્યું કે સાહેબ, મારા પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે। આ કોલ મળતા જ ડુમસ પોલીસ PCR વાન સાથે વીકેન્ડ એડ્રેસ હોટલ પર પહોંચી। પોલીસ ગણતરીની મિનિટોમાં જ વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખોલે છે અને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। રૂમની અંદર 4 યુવક અને 2 યુવતીઓ ફ્લોર પર કુંડાળું વરીને બેઠા હતા। દારૂની મહેફિલ ચાલી રહી હતી। દારૂની દુર્ગંધ આખા રૂમમાં ફેલાયેલી હતી। તમામની આંખો લાલચોળ હતી અને તેઓ પોતાની જાતને પણ સંભાળી શકે તેવી સ્થિતિમાં ન હતા। 2 યુવતીઓ સહિત તમામ લોકો લથડિયા ખાઈ રહ્યા હતા। જ્યારે તેમની પાસેથી પોલીસે દારૂ પીવાના પાસ પરમિટ માંગ્યા તો તેમની પાસેથી કંઈ ન મળ્યું। 2 યુવતીઓમાં એકની ઉંમર 24 વર્ષ હતી અને બીજી યુવતીની ઉંમર 25 વર્ષ હતી। બંને યુવતીઓ મિત્રોની સાથે નશાના રવાડે એવી ચડી ગઈ કે તેમને એ પણ ભાન ન હતું કે તે શું કરવા જઈ રહી છે। ના તેમને કોઈ ડર હતો કે ના આબરૂની ચિંતા, કદાચ રૂપિયાનો રૂઆબ હશે, પણ અહીં ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારો નેવે મુકાઈ ગયા, અને એટલે જ સસરાના રૂપમાં છુપાયેલા પિતા અને પુત્રવધૂની ચિંતા થતી હતી કે નશામાં તેમને પુત્રવધૂ સાથે કંઈ અનિચ્છનીય બનાવ ન બની જાય, જેથી તેમણે પોલીસને કોલ કરીને આખી હકીકત જણાવી અને પોલીસે ગણતરીની મિનિટોમાં જ દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓને ઝડપી પાડ્યા। આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધૂ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે। વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ
મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી. આ ઘટનાને લઈ હોટલના માલિક સ્પષ્ટતા કરી કે આખી ઘટનામાં હોટલની કોઈ જ જવાબદારી બનતી નથી, કારણ કે હોટલના 464માંથી 100 રૂમ હોટલની માલિકીના છે. હોટલના બાકી 364 રૂમ અલગ અલગ માલિકોના છે અને જે રૂમ નંબર 443માં દારૂની મહેફિલ ઝડપાઈ એ રૂમ વેચાઈ ગયેલો છે. હોટલે નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો આ રૂમ આપેલો હતો અને નીલમ કેસાને આ રૂમ દર્શન નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો, જેના ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો. હોટલના મેનેજરે એવો પણ દાવો કર્યો કે યુવક યુવતીઓએ માય ગેટ એપ્લિકેશનમાં ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા. તેમણે પોતાનું રજિસ્ટ્રેશન રૂમ નંબર 419માં કરાવ્યું, પરંતુ રૂમ નંબર 443માં રોકાયા હતા. આ રીતે તેમણે હોટલના નિયમોનો ભંગ કરીને રૂમમાં પ્રવેશ કર્યો. મેનેજરે એ પણ દાવો કર્યો કે હોટલ પ્રશાસન આ પ્રવૃત્તિમાં કોઈ પણ રીતે સામેલ નથી. આ ઘટનામાં પોલીસે સ્કોચ, વિસ્કીની બોટલ અને મોબાઈલ સહિત 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, પરંતુ યુવાધન નશાના રવાડે ચડીને સમાજને ખૂબ જ ખરાબ દિશા તરફ આગળ લઈ જઈ રહ્યું છે. એવી દિશા કે જ્યાં ફક્ત અંધકાર જ અંધકાર છે. કુટુંબમાં એકબીજા પ્રત્યેનો આદર, માન મર્યાદા ખતમ થતા જઈ રહ્યા છે. જનરેશન એ હદે બદલાઈ રહી છે કે સાસુ સસરાની સેવા ચાકરી કરવાની વાત તો દૂર રહી, પણ પુત્રવધુ હવે સીધી દારૂની મહેફિલમાં જોવા મળે છે. જો તમારા ઘરે પણ બહેન દીકરીઓ હોય તો તેમને સારા સંસ્કાર આપજો, જેથી આપણે આપણી સંસ્કૃતિ અને આપણા સમાજને બચાવી શકીએ. કારણ કે માણસ જિંદગીમાં પૈસા ઓછા કમાશે તો ચાલશે, પણ આબરૂ નહીં કમાય તો કોઈ જ તેની કિંમત નહીં કરે. અને સાથે આ સસરાને પણ સલાહ કે જેમણે પોતાની પુત્રવધૂને પાઠ ભણાવવા માટે એકવાર તો પોલીસમાં ફરિયાદ કરી, કદાચ સસરાની આ પહેલ તેમની પુત્રવધુ માટે અને બીજી દીકરીઓ માટે પણ એક આશાનું કિરણ બની રહેશે.